કડીની બાજુમાં ચારોલ કરીને ગોમસા એક દાડો ચારોલમાં તુએ હાથ બજોણીઓ ના હાથ દીકરાયા લે હોય દુહરિયો વડલો રોપ્યો હોય એ તો મારી વિહેત ના મેલડી નો કોમો કે માં બજોણિયાનું ગાડું ભાજ્યું હોય ગાડાનું દુહરું ભાજ્યું હોય દુહરું વાડમાં નોશ્યું હોય એ ભાજેલા દુહરાના હાથ ફણકા ફૂટ્યા હોય એ તો બારીઓ મેમોનો મારી વિહેત મેલડીનો કોમો કે બજોણીઓ વહડ ચડ્યો વિહેત મેલડી તું દીકરા નહીં આલા તો વહડ ચડીને મરી જાવું છે સંદાડ ગોપી મનુરના માઢમાં મારી જોગ માયા બોલી હોય પટેલ ના ખોડીએ જેવું બોલવા મોડી હોય કે બજોણિયા ગોમના ગોદર તારું દુહરું ભાજ્યું હોય એ દુહરાના કાલ હવારે હાથ વાજે હાથ ફણકા ફૂટશી એ જાના મૂંગી હેત તારી હાથ બજોણીએ હાથ દીકરા આલે એ પણ ગાવેશ આ વિહત ને ઓળખી નહીં ક્યાં ઓળખજો લે હું માતા આવું કઉ છું અને વિહત ને હાચવી લે હો અને તમારી પેઢીઓ ના તરી જતો વગાડ ડોલી હું મેળી માતા આવીશું લે માવડો જેટલી રાત જતી રહેશે મદ પરોડિયાની વેળા બનશે કે સુખી ઘરની દીકરીઓ વલણો વલોશે ગરીબ ઘરની દીકરીના જેણીનો વારો આવશે એ મારી મેલડી ખમા કયો ભુવા જાજાસ મારી વાજેણ ખમા તના એ ભાઈ જાજુ બોલવું નહીં જાજુ કેવું નહીં ભાઈ પણ જગતમાં બે શબ્દ કહેતી જઉં છું પ્રજાપતિઓ એ કોઈ ના હાચવો તો કઈ નહીં પણ તમારી કુળની માતાનો બ્રહ્મણીનો દીવો હાચવી લેજો લે પણ એકના નહીં કહેતી આ જેટલી જેટલી વસ્તી બેઠી છે હવનું કહું છું એ તમારા વડવાઓના દેરા ખબર હોય કે ના ખબર હોય પણ બરોબર હું શંકર ભુવાની પોશીના ધામની ઓનલાઈન મેળી માતા બોલતી છું ભાવેશ તે ઘરની કુળની માતાનો દીવો હચવી લેજો લે આવું હું ઉગતા પોરની મેળી માતા બોલતી છું લગા મઢે મઢે ફરવાથી તમારો દેરો હાથમાં નહીં આવે લે તે બરોબર હું ઉગતા પોરની મેળી માતા બોલું છું ઘરનો દીવો હાચવશો તો ચોય ભૂલા નહીં પડો નવા વારમાં હું ઉગતા પોરની મેળી માતા બોલતી છું લે લકર કોઈની તાકાત બહારની વાત છે કે તમારો દેવ કોઈ ખોલી બે હલ્યા કે તમારો દેવ કોઈના હાથમાં આવે ભાઈ
એ મારી મેળીની એટલી તાકાત નહીં બાપા, પણ બરોબર સતની વાત કરતી હશું લે. તે ઘરની કોઈક ભૂલો હોય છે, ગમે તે તમારા વડોની ભૂલો હોય તો ઘરના દીવાના બરોબર કુળની માતાનો હોપજો લ્યા. તે બરોબર હું ઉગતા પોરની મેળી માતા બોલતી હશું, તે ચોય જવાની વેળા નહીં આવો. બરોબર, હું ઉગતા પોરની મેળી માતા આવું કહું છું. એ હવની જય બોલું છું ભાઈ. આયા છો બેઠા છો એનું પરમણ મારો ભગવાન રાખશે. એ ખૂબ મજા અને ખૂબ સારું બોલું છું ભાઈ. મારા મેરવાડાના ગુગાયા મારા ધોળી ધજાયો દાહોદ મેરવાડ મજી ગુદર નો એક દાડો ઉગાય નો મોરાશો રાફડામાંથી નેકડ થારેલો દૂધ પીવા રોણી સાપનો રૂપિયો આવો મારા મેરવાળાના ગોગા રોમ લાવો. સભા વાળું હું સભાને મારા ગોગા શીખોતરના રામ રામ છું ભાઈ. આ રામણા મજા કહું છું ભાઈ. આ તો હોનાના અક્ષર થઈ ગયા છે એટલે વધારે પડતું બોલવું હોય ના ભાઈ. માપનું ધૂણવું અને માપનું હેડવું ભાઈ. સભાળું ખાલી બોલીને જવું છે પરવું બોલે કોઈ થતું નહીં લ્યા. જેને કોઈ મજૂરી કરી છે એના ગુણ કવાય. જેને મજૂરી કરી છે થોડી થોડી મજૂરી કરીને આ ગોળા ચાલુ કર્યા છે. ગોગ આજે આખા ગુજરાતમાં છે. ગમે તે ખૂણે તમે જુઓ તો રખવાળ તરીકે દરેક દેવામાં દરેક જગ્યાએ ઊભો છે. સેવાળો અમે ગાદીના દેવ મર્યાદા ધૂણો ભાઈ અને મર્યાદાથી ધૂણા એટલું પૂરું પાડી દે. સેવાળો પ્રજાપતિઓ આ ઉદઘાટન પ્રજાપતિ ચાલતું જો આ બેહતા વર્ષનું પાછું હવે વાહન જ ચાલતું છે તે 12 મહિના સુધી કાકા પ્રજાપતિ છે. આ તો એ વાત તો સાચી પણ હવે પ્રભુ પ્રજાપતિ તો પાછો યણપા ઘણા જ્યાર હતા. સંભાળો આ ગણી બી હવે ગળ્યા છે. આ 80 વર્ષે તો હજી આખોટા ઉડાડી રહ્યા છે. સંભાળો
ધૂણીએ 40 વર્ષથી ધૂણીએ છે પણ હવાર કે હોને ઈટો પડશે પણ મજૂરી કરવી પડશે ભાઈ. થોડું એમનામ કોઈ 25 રૂપિયા આવ્યા છે તો આ ગોળા ચાલુ થયા. એમનામ લાઈટો ચાલુ જ છે ને અંધારો અંધારો રહે, ગમે તેમ નૂણતો હોય. વો પણ એ તમે પ્રજાપતિ એમાં તો જોર કરી રહ્યા છો ગણેશભાઈ. વર્ષોથી જેને દિવાળો કર્યો છે એને તો બધું ખબર હોય ભાઈ કે ચમકન ચિયા ખૂણા જવું ચિયા ખૂણા બેહું લ્યા. ગણેશભાઈ અમે બે મેરવાળા ભેગું દિવાળું કરતા હતા પણ હજી તો દિવાળો ચાલુ જ છે. તો શિકાર ગણેશભાઈ શું કરીને આવ્યા છે હે પ્રજાપતિઓ? હવે તો આ તો હવે હાલના તબક્કામાં પ્રજાપતિ માર્કેટમાં આગળ છે, ધંધા હારા છે કારણ કે દરેક કરમ લઈને દોડે છે. પણ પેલા એવી ઈટો પાડતા ઘણી બી હતું કે ઈટો પાડતા હતા પણ પ્રજાપતિઓમાં આગળનો જે હતો જો ખબર ના રાખો તો નેભાડો આખો કોરો થાય. પેલો ઉપર ઈટવાળો પર ઉર્યો હોય સતો મંત્ર કહીને જાતો રહે કારણ કે મૂલ્યાદા લડોડા હોય આ પ્રજાપતિ અને વશમાં ઝેર હોય. એ આગળના ગંઢિયાનો દેવ છે કોઈ પારકો નથી ગણેશભાઈ. પણ દાખો જતો રહ્યો ગણેશભાઈ, દાખો પાછો પણ વળી વળજી પડ્યા છે. ભલે ગણેશભાઈ એવો ને એવો બીજો દાખલો છે. જો ખોણ ખંદાતી હતી પ્રજાપતિ પસીનો પાડીને મજૂરી કરતો હતો, લક્ષ્મીજી આવ્યો કે પ્રજાપતિ તને મારા